વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના અમરાઈવાડીમાં મિત્રોએ જૂના ઝઘડાની અદાવતમાં યુવકને મોતના ઘાટે ઉતાર્યો. પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. ઉત્તરાયણના તહેવાર હોય, રજાને લઈને આર્મી જવાન અમરાઈવાડીમાં રહેતા મિત્રને મળવા માટે આવ્યો હતો. જોકે તેઓ સિગારેટ પીવા માટે મિત્રો સાથે ઊભા હતા અને તેમના મિત્રને અગાઉના ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટે ઉતારી દીધો હતો. મિત્રના મોત અંગે આર્મી જવાને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બે આરોપીને ઝડપી પાડ્યા છે. તો આર્મી જવાન રજાના કારણે મિત્રને મળવા માટે આવ્યો હતો અને વારાણસી જિલ્લાના સેહમલપુરમાં રહેતા અને ઇન્ડિયન આર્મીમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ચૌહાણ હાલમાં રાજસ્થાનમાં જેસલમેર ખાતે ફરજ બજાવી રહ્યા છે અને મુકેશભાઈને અમરાઈવાડીમાં ઉદયનગરની ચાલીમાં રહેતા નિતેશ રામચંદ્ર તિવારી, તેમની ઉંમર 28 વર્ષ છે. તેઓની સાથે મિત્રતા હોય રજામાં મિત્રને મળવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત ઉત્તરાયણની બે રજાઓમાં આયોજન કરીને મુકેશભાઈ અમદાવાદમાં મિત્રોને મળવા માટે આવ્યા હતા. તો ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે સાંજના 7:30 વાગ્યાના સુમારે મુકેશભાઈ તથા તેમનો મિત્ર નિતેશ તથા રજનીશ શાહ સિગારેટ પીવા માટે ભીલવાડા મેટ્રો પિલર નંબર 61 પાસે ઊભા હતા અને તે વખતે નિતેશના મિત્રો અજીત ઉર્ફે બાબુ હંસરાજ ચૌહાણ તથા તુષાર ગુપ્તા ત્યાં આવ્યા હતા અને બંને નિતેશ સાથે વાતો કરતા હતા. જે દરમિયાન અજીત ચૌહાણ અને નિતેશ વચ્ચે એકબીજાની જાત પર બોલાચાલી થઈ હતી અને આ વખતે અજીતે નિતેશને મારવાનું ચાલુ કર્યું હતું. તે વખતે તુષાર ગુપ્તાએ અજીતનું ઉપરાણું લઈને નિતેશને કહ્યું હતું કે તું અજીતની જાત પર કેમ બોલે છે. ત્યારબાદ તે પણ નિતેશને મારવા લાગ્યો હતો. આ સમયે અજીતે તુષારને કહ્યું હતું કે આને માર, જેથી તુષારે તેની પાસે રહેલા ચાકુથી નિતેશને ડાબા પગના સાથળ પર ઉપરા છાપરીને બે ઘા ઝીંકી દીધા હતા. આ સમયે બૂમાબૂમ થતા બંને નાસી ગયા હતા. આ તરફ મુકેશભાઈ નિતેશને ઓટો રિક્ષામાં લઈને એલજી હોસ્પિટલ ખાતે ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે થોડા કલાકો બાદ નિતેશ તિવારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે મુકેશભાઈએ જે તે સમયે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં પોલીસે મારામારીની ફરિયાદ નોંધી હતી. પાછળથી નિતેશનું મોત નીપજતા આ ગુનામાં હત્યાની કલમોનો ઉમેરો કરીને આરોપી અજીત ઉર્ફે બાબુ હંસરાજ ચૌહાણ અને તુષાર ગુપ્તાની ધરપકડ કરી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમરાઈવાડીમાં ઉત્તરાયણના દિવસે સાંજે એક નિતેશ તિવારી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેમાં જે તેનો મિત્ર છે મુકેશ ચૌહાણ, તેની ફરિયાદ લઈને બે આરોપી અજય ઉર્ફે બાબુ ચૌહાણ અને તુષાર ગુપ્તા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. શરૂઆતમાં જ્યારે સાંજના આ લોકો મિત્રો ત્યાં આગળ ભેગા થયેલા હતા, એ દરમિયાન જે મુકેશ તિવારી ફરિયાદી તેમજ અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તે ત્રણેય વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયેલી હતી અને એ દરમિયાન ત્યાં વચ્ચે તુષાર ગુપ્તા આવતા તેની સાથે નિતેશ તિવારી માથાકૂટ કરતા તુષાર ગુપ્તાએ તેને સાથળના ભાગે ચપ્પુના ઘા મારતા તેને ત્યાંથી સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની 2 દિવસની સારવાર બાદ એ બીજા દિવસે મૃત્યુ પામેલો હતો, જેમાં બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. જે ઝઘડો હતો, જે 3 જણા મિત્રો છે એકબીજા સાથે ઊભા હતા અને એ દરમિયાન જે મરણ જનાર છે એ ત્યાં આગળ કોઈ લારી ઉપર કોઈ નાસ્તો કરી રહ્યો હતો. એ દરમિયાન જે આરોપી છે અજય બાબુ ચૌહાણ એની મજાક ઉડાવતો હતો, જેને કારણે થઈને એ લોકો વચ્ચે ઝઘડો થયેલો હતો. જે આરોપી છે અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તેની વિરુદ્ધમાં અગાઉ અમરાઈવાડી અને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે, તેમજ અગાઉ એકવાર તડીપાર થયેલ છે. અને જે તુષાર ગુપ્તા છે, જે 19 વર્ષની ઉંમર છે, એ જુવેનાઇલ હતો ત્યારે તેની ઉપર એક ગુનો દાખલ થયેલો હતો, તેમજ એ સિવાય એનો રામોલમાં એક ગુનો દાખલ થયેલો છે. જે મરણ જનાર છે ફરિયાદી અને અજય ઉર્ફે બાબુ ચૌહાણ, તે ત્રણેય એકબીજાના મિત્રો હતા અને પરિચયમાં હતા. ઘટના સ્થળ ઉપરથી જે પણ નજરે જોનાર સાયદ હતા તે તમામના નિવેદનો લેવામાં આવેલા છે અને એ સિવાય આજુબાજુ કંઈ ફૂટેજ અથવા તો કોઈ મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હશે તો તેનું પણ લઈને તપાસના કામે સામેલ રાખવામાં આવશે.